એક ભાઈ હોટલમાં જઈને પેપ્સીની બોટલનો ઓર્ડર કર્યો. તો ઓલો ઢાંકણું ખોલીને પેપ્સી પીવા ગયો ને, એટલે બાજુમાંથી કોક આવ્યો ને ફટ કરતી પેપ્સી આંચકી લીધી ને ઘટ 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 એક ઘૂંટમાં બધી પી ગયો. તો ઓલો પેપ્સી મંગાવી હતી ને એ રોવા માંડ્યો. તે ઓલો ખંભે હાથ મૂકીને કે ભાઈ રોસો હું કામ? કે મારો એ કે મજાક કરવાનો સ્વભાવ છે કે તમારી સાથે મેં મજાક કર્યો? એ કે હું તમે કડકો નથી ગઈ પેપ્સી તમે પેપ્સીના પૈસા કે હું આપી દે ને, તમારે કે જમવું હોય તો જમી લો, એનાય પૈસા કે બિલ હું આપી દઈશ, કે તમે ચિંતા ન કરો કે રડો નહીં એમ. તો ઓલો શું કે બેઠો બેઠો કે હું કે પેપ્સીને થોડો રડો એ કે હું મારા ભાઈને રોવી કે મારી કિસ્મતને એમ. તો ઓલો કે એવું તો શું થયું તારી યારે? એ કે થયું કાંઈ નથી કે, પણ એમાં એવું છે કે અમારે કે આજ સાંજે એક ભાઈને 10 લાખ રૂપિયા દેવાના છે, કે લેણું વધી ગયું ને તો એ માગવા આવે એમ છે. આજ સાંજનો ટાઈમ આપ્યો હતો, તો પૈસા તો મારી આગળ છે નહીં, કે મારે કે ક્યાંયથી બંદોબસ્ત થયો નહીં એમ. તે ઘરે કે મેં એમ આપઘાત કરવાની ટ્રાય કરી, તે પંખા સાથે દોરી બાંધીને ગળામાં દોરી લટકાવીને મને એમ કે ગળા ફાંસો ખાઈને જીવ આપી દઉં. તો એ કે પંખો એ કે મજબૂત નહોતો, તો હું ટીંગાવા ગયો ને એવો એ કે તૂટી ગયો. તે હું એ પીડ્યો ને મને કમરમાં લાગ્યું ને પંખો ગોઠણ ઉપર વાગ્યો ને પછી મને એમ થયું કે આ નહીં મેળાવે. પછી રેલના પાટે વયો ગયો, કે રેલના પાટે છે ને કે મને એમ થયું કે રેલના પાટે હુઈ જાય, કે ગાડી આવશે ને ઉપર ચડી જાય ને આરામથી કે જીવ વયો જાય. તો ત્યાં એ કે પીએસઆઈ સાહેબ આટો મારવા આવ્યા. તે પીએસઆઈ સાહેબ આવીને મને પૂછ્યું શું કરવા આવ્યો, કે આવી રીતનું છું મરવા આવ્યો. તો પીએસઆઈ સાહેબે 3 ડંડા મારી કે મને ઘેરે કાઢી મૂક્યો. એ કે મારી આગળ આવી કે સહેલો રસ્તો વૈધો થયો. કે હવે કે અહીંયા હોટલમાં એવો પેપ્સી મંગાવી, એમાં કે મારી આગળ થોડીક કે દવા હતી. તે કે દવા પેપ્સીમાં નાખીને કે હું પીવા જતો તો ત્યાં કે તમે આંચકીને પી ગયા. કે એટલું બોલ્યો ને ચાતું ઓલો જે પેપ્સી પી ગયો હતો ને આંચકીને એ ચક્કર ખાઈને ત્યાં પડી ગયો. તે પાછો ઓલો ખુરશી ઉપર પડ્યો શું કે રામ રાખે અને કોણ ચાખે. હવે તું મરવા આવ્યો હતો કે આને મારવા આવ્યો હતો એ સમજાણું નહીં.